જાઉં. આ તાવ તો મારો જીવ લે છે. જીવ લે એમ લાગતો હોય તો પછી 4 ડાઘુને હોત બોલાય. ઓ ભગવાન, આ અક્કલ વગરનો જમાઈ મને જીવતો ચિતા પર ચડાવી દે છે. ઓ જમાઈ, મારે ડાકુની કે વૈદ્યની જરૂર નથી. તમે લાકડા ભેગા તો લાકડા ભેગા તમે થાવ કે હું થાવ એમાં ફરક તો મારી હાવ ને તમારી દીકરીને પડે છે. આપણને શું છે? ક્યાં છે કુવાળો? કુવાળા કા શું થયું? માધો હું તમે કા કરશો? અરે આ કુવાળો તો તપેલો છે. ઈ તડકે પડી તપી ગઈ છે. માથે પાણી રેડો. પાણી ઠરી ગયો. પાણી રેડ્યું તો તપેલો કુવાળો ઠરી ગયો. આખું શરીર તપી ગયું છે રે. હા બાપરે. હા હા હા. એક તો તાવ હતો અને આને માથેથી ટાટું પાડી રેડ્યું. હું આમ નામ મરી જઈ છે. તમને શરમ નથી આવતી? ઈ તો એનું શરીર તપતું હતું ને એટલે. ત્યાં તાડું પાણી રેડવાનું. ઈ ઓલા કુવાળાના લોટામાંથી પાણી રેડ્યું ને તો ઈ ઠરી ગયો. એટલે મને એમ કે તપતો હાથરો ઠરી જશે. તે ચૂપ રહો રે. હા. તમારા સારા માણસ છે કે લોડું? ઈ માણસ નથી ને લોઢું નથી. પાણો છે પાણો. હવે ચૂપ રહો ને. હા. એમને કઈ થઈ જાય તો દુનિયાનો કયો ખૂણો ખરી જાય? હું કહું છું તમે હમણાં બહાર નીકળી મને જાઓ. લાગે છે તમે તપી ગયા છો. મેં કીધું તમે તમે જાઓ. તપી ગયા છો. ટાટા પડો, ટાટા પડો, ટાટા પડો, ટાટા પડો, ટાટા પડો. કહું છું હમણાં તમે જાઓ. તમે જાઓ. એમ રાડારાડ ના કરો, ધક્કાધક્કી ના કરો. મારા જડબે તલાક થાતું જી. જાઉં છું. જાઓ. અરે પણ ઉભા રહો. હું પણ તમારી સાથે આવું છું. દીકરી. હા, હાલો. અને તમે બધે અહીં શું ભેગા થયા છો? ભાગો, ભાગો. અહીં કઈ થોડી ભવાઈ થાય છે. ભાગો. તમારામાં તો અક્કલ નો છાંટો નથી. સાવ આવવાના વરાયા. તમે કેમ ભળે રાખો છો? મને લાગે છે કે તુંય તપી ગઈ છો અને તારી ઉપર તો આખી નાંદ ભરીને પાણી રેડવું પડશે. મંગલ, એ મંગલ. કોણ છે? જો દીકરા, તારા કાકા તને કઈ કહેવા માંગ્યો છે. બોલો કાકા. જો મંગલ, ગુલાબને સાંગો ઘર છોડીને ચાલ્યા ગયા છે. એ હવે આ ઘરડા ઘડપણે મારામાં લાકડા કાપવાની તાકાત નથી. તું લાકડા કાપી કાપીને મને દેતો જા ને ઈ હું મારા ઘરાકામાં દઈ દઈશ. કાકા, કહેવાય છે ને કે પારકી આશ સદા નિરાશ. આમને આમ ક્યાં સુધી ચાલશે? જો દીકરા, અમારે ને તારી વચ્ચે કોઈ દી પારકા જેવું રાખ્યું નથી. આજ અમારે તારી ઓથની જરૂર છે. હા, અને તારે સંજોગવશાત અમારી આપણે એકબીજાને જો ઓથ આપશું તો 2 ટંકનો રોટલો જરૂર મળી રહેશે. જે કઈ મળશે એ આપણે અડધે અડધું વેચી લઈશું. સારું કાકા. લે હાલો. હારે કરી બાપુ. ઓલા મંગળિયા તો લાકડાના ભાડા વેચવા હારું કોક બીજાને દઈ દીધા અને એને તો ઘર બેઠા ધંધો થઈ ગયો. અને મારા હારા 5 દાડા ભૂખેરિયામાં દમદાટી મારી અને આખા ગામમાં મૂર્ખ આપણે બન્યા. આપણા હાથ હેઠા પડ્યા કે જુદો મારા કાઢવો પડશે. કાઢવો પડે? અરે વિચારીને જ બેઠો છું. આ ગમાનહી જ્યાં સુધી તમારા ભેગો છે ત્યાં સુધી તમારા ભેજાની તંદુરસ્તીને જરાય ભય નથી. એટલે બાપુ, મારે કાને વાત આવી છે કે રાજની આવક વધારવા આ રાજના જંગલનો ઇજારો 1 વર્ષના પટ્ટે કોઈને આપવાનો છે. આપણે શું કરી શકીએ? તમે મારી વાત તો સાંભળો પૂરી. તમે દિવાનજીને વાત કરો કે ઇજારો તમને આપે. ગુમાન, મારા બાપુ ન્યાયના ભક્ત. એવી વાત કરું ને તો મને પરબારો ઘરમાંથી બહાર જ કાઢી મૂકે. અરે જરા ધાણો તો દાબી જુઓ. તું એક વાત ભૂલી જાય છે અજય. કેવો જેમ તારો પિતા છો
તેમાં રાજ્યનો દિવાન પણ છું. આ ઇજારો હું તને આપું તો પક્ષપાતનો ગુનો કર્યો ગણાય. મહારાજ અને પ્રજા બેયને એ માટે મારે જવાબ દેવો ભારે પડે. અને તે ઉપરાંત આટલા વર્ષોની મારી પ્રામાણિક સેવા ઉપર પાણી પડે. એટલે આ ઇજારો હું તને નહીં આપી શકું. બાપુજી, એવું પગલું ભરતા પહેલા વિચાર કરો. મારો સંસાર હર્યો ભર્યો થાય, હું સુખી થાઉં, એ તમે ઈચ્છતા નથી? એવો જો સન્માર્ગે વળતા હોય તો ઇજારો આપવામાં તમને શું વાંધો છે? વો બેટા, તમારી અરજ માન્ય રાખીને 1 વર્ષને પટે આ જંગલનો ઇજારો હું અજયને લખી આપીશ. અજય, આ ઇજારા માટે નાણાં તો ક્યાંથી લાવ્યો છે તે હું જાણું છું. વહુને એ નાણાં પાછા આપી દેજો. વહુ બેટા, તમે એ નાણાં તમારા બાપુને પહોંચાડી દેજો.